સમીકરણ આપ્યું છે અને પૂછ્યું છે આના બીજનો પ્રકાર જણાવો. હવે આ પ્રકાર તો આ કોષ્ટક આપણાને યાદ હોવું જોઈએ. હવે કોષ્ટક પ્રમાણે વિવેચક ડી ની કિંમત 3 હોઈ શકે, ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અથવા શૂન્ય હોઈ શકે. એ પ્રમાણે એના બીજના પ્રકાર નક્કી થાય. બરાબર. તો પહેલું તો આપણે ડી શોધીએ ભાઈ. હવે ડી શોધવા માટેનું સૂત્ર શું છે? તો બેટા પહેલે તો હું દ્વિઘાત સમીકરણ લખી દઉં. શું સમીકરણ છે? 3x² બરાબર છે -4 વર્ગમૂળમાં 3x અને +4 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ છે. હવે જો મારે ડી શોધવો હોય, વિવેચક ડી શોધવો હોય તો એનું સૂત્ર છે b² - 4ac. બરાબર, આ સૂત્ર છે. હવે સર આ a b c ક્યાંથી લઈશું? બહુ સિમ્પલ છે. જે x² નો સહગુણક હોય એ a કહેવાય. તો અહીંયા a નું મૂલ્ય કેટલું? 3. x નો જે સહગુણક હોય એ b કહેવાય. હવે x નો સહગુણક x સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે? તો સમજો આ આખી, એટલે કે -4 વર્ગમૂળમાં 3. તો અહીંયા b ની કિંમત છે -4 વર્ગમૂળમાં 3. અને જે અચળ પદ છે, કોન્સ્ટન્ટ ટર્મ એને કહેવામાં આવે છે, બરાબર છે, એને c કહેવાય, જેમાં x નથી એવું પદ, એટલે 4 છે. તો આપણને abc ની કિંમત મળી ગઈ. હા સર, ઇઝીલી મળી ગઈ. હવે આ કિંમતો આમાં મૂકી દઈએ. તો b ની જગ્યાએ આપણે મૂકીએ -4 વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર કરીશું, કેમ કે b નો સ્ક્વેર આપ્યો છે એટલે. a ની જગ્યાએ આપણે મૂકીએ 3 અને c ની જગ્યાએ આપણે મૂકીએ 4. બરાબર. હવે સ્ક્વેર કરીએ આનું. તો માઇનસ નો સ્ક્વેર કરીશું તો એ પ્લસ થઈ જશે. 4 નો સ્ક્વેર થઈ જશે 16 અને વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર થઈ જશે 3 ને બંનેનો ગુણાકાર કરવો પડશે. આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો 4 તરી 12, 12 ચોક 48. બરાબર. અને 16 ને 3 વડે ગુણીએ તો એ પણ ગુણાકાર કેટલો આવશે? 48. તો 48 - 48 બરાબર 0. એટલે ડી નું મૂલ્ય અહીંયા કેટલું આવ્યું? 0. હવે પેલા કોષ્ટકને પૂછીએ. આપણું ભવિષ્ય નથી પૂછવાનું, પણ ડી ના બીજ કેવા હશે એ પૂછવાનું છે. એટલે સોરી, દ્વિઘાત સમીકરણના બીજ કેવા હશે. તો જો ડી નું મૂલ્ય 0 આવ્યું તો બંને ઉકેલ જે હશે, બીજ હશે, વાસ્તવિક અને સમાન. બરાબર. બીજ કેવા હશે? વાસ્તવિક હશે અને સમાન હશે, એટલે કે બંને સરખા હશે. ઓકે. પણ હવે એવું કીધું છે કે જો તમને વાસ્તવિક બીજ મળે તો એ પણ શોધો. તો ચલો હવે બીજ શોધવાના છે. તો x નું બીજ શોધવાનું જે સૂત્ર છે એ કંઈક આવું છે -b ± વર્ગમૂળમાં d / 2a. તો જો અહીંયા પણ આ જ કિંમતોનો ઉપયોગ આપણે કરવાનો છે અને ડી ની જે જવાબ મળ્યો એનો પણ આપણે ઉપયોગ કરીશું. બરાબર. હવે b ની જગ્યાએ આપણે શું મૂકીશું? તો સર -4 વર્ગમૂળમાં 3. બરાબર. હવે તમે એક વસ્તુ નોટિસ કરશો અહીંયા કે મેં અહીંયા 2 વાર માઇનસ મૂક્યું. કેમ કે ઓલરેડી એક માઇનસ હતું અને બી નું મૂલ્ય પણ માઇનસમાં હતું, તો મેં 2 વાર માઇનસ મૂક્યું. બરાબર. અને ડી નું જે મૂલ્ય આવ્યું એ આપણે અહીંયા મૂકી દઈએ, જે 0 છે. અને એ નું મૂલ્ય કેટલું છે? 3 છે. ઓકે, અહીંયા સુધી ક્લિયર? હા સર, ક્લિયર. હવે તમે જોઈ શકો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આ થઈ જશે 4 વર્ગમૂળમાં 3. હવે આ જીરો નું વર્ગમૂળ તો 0 જ થશે. બરાબર. અને 3 દુ 6. બરાબર. હવે અહીંયા બે ઉકેલ શોધવાના છે. આપણે પહેલેથી જાણીએ છીએ કે બંને ઉકેલ સમાન હશે. બરાબર. વાસ્તવિક તો છે જ, પણ એ સમાન પણ હશે. પણ એ બંને ઉકેલ કેવા હશે? તો પહેલું જે ઉકેલ હશે એ આ બંનેની બાદબાકી કરવાથી મળશે. બરાબર. આ 0 ની બાદબાકી કરવાથી મળશે. અને બીજું જે ઉકેલ હશે એ આ બંનેનો સરવાળો કરવાથી મળશે. હવે તમે જ મને કહો, આમાંથી 0 માઇનસ કરો કે 0 પ્લસ કહો, બંને સરખું જ આવશે. હા સર, તો એટલે જ તો બંને ઉકેલ સરખા કીધા છે. જ્યારે બી ડી નું મૂલ્ય 0 આવશે તો બંને ઉકેલ સરખા હશે. તો આ જે પહેલું આવશે શું આવશે જરા જોઈએ. 4 વર્ગમૂળમાં 3 ભાગ્યા 6. બરાબર. 2 વડે ભાગ ચાલે છે તો ઉપર 2 અને નીચે કેટલા? 3. તો અહીંયા પહેલું x નું મૂલ્ય આવશે 2√3/3. આમ તો √3 પણ ઉડે છે, પણ બને ત્યાં સુધી છેદ આપણો સમય હોવો જોઈએ. એટલે આ પહેલો ઉકેલ, બીજો ઉકેલ પણ આ જ. બરાબર. અથવા બીજો ઉકેલ પણ આ જ લખીશું આપણે. બરાબર. આનો જવાબ પણ આ જ આવશે 2√3/3. તો આ બે આપણાને ઉકેલ મળ્યા જે બંને સમાન છે અને વાસ્તવિક છે.